રામ રામ મિત્રો, આજ રવિવાર રજાનો દિવસ જો આપણી આ ખેતરની અંદર હે ને અડબાવ હે ને એ ખડ કાઢવાની કામગીરી હાલે હે. એટલે અડબાવ ખડ હે એ હાથી આંકીને કાઢે અને જે બીજું રહી જાય હાયરુમાં રહી જાય. તો હાયરુમાં રહી જાય ને એ ખડ હે એ આપણે ઘરમેં બધું એટલે બધું આ કાઢી નાખ્યું અને અટાણે નવરાજ થઈએ એટલે પાછો હેઢો સાફ કરી નાખીએ. જ્યાં હેઢાનું કામ હાલે અને ધ્રોકડ હે કોરો ધ્રાકોડ પડ્યો મેં વરસતો ને બરાબર ખાલી ખમ પડ્યો આખે આખો જો આ ધ્રોકડ. પણ અટાણે સુધી કંઈ વાંધો નહોતા આવ્યો. આ નિંદામણ બધું દૂર થઈ ગયું, હુકારો બુકારો આ તેને બધું જાતું રહ્યું એટલે આપણે આ તલ હે એ રાખ્યા હતા એ પણ કાઢી નાખ્યા. અને હેવ આવ્યો મૂંડો. આ મૂંડા હાટું થે અને આપણે તક દવાનો છંટકાવ કરીએ. કેમ કે દવા પ્યાવવાની ઘણી આવે અને સાટવાની આવે. તો આ સાટવાની દવા હે એનો આપણે ઉપયોગ કરીએ. કેમ કે પ્યાવવાનું પાણી નથી એટલે આ સાટવાની દવાનો ઉપયોગ કરીએ. સાટવાની દવા હે એનાથી આપણે આ મૂંડાનો નાશ થાય. આ માંડવીનો ઓગણ પસાદી થયા બરાબર. તો આજની તારીખમાં 3 કામ લેવાઈ ગયા. નિંદામણ, હાથી અને મૂંડાનું કામ આ પૂરું થઈ જાય. તો મિત્રો આપણે હે આગતનું આયોજન હોય તો કંઈ તકલીફ પડતી નથી. અને આપણી જે આ ખેતી છે એ ઓર્ગોનિક ખેતી છે. તો ઓર્ગોનિક ખેતીની અંદર તો કે ગાયની જરૂર પડે અને ગાય છે તો વિશ્વ છે ના લગણ કીએ. સરકાર આયોજન કરે પણ જો ટાણે કરે તો. બાકી આ તબેલા હે એની જો લોન આપ્યા રાખીએ ને તો આ ગાયું નહીં હોય તાર ગૌ હત્યા બંધ થાય તો કંઈ કામની નથી. એટલે આ તબેલાવાળાની માંડવી હોય ને એ શિયારી કોરા હે અને ગયા આધારિત હે. જય ગૌ માતા, જય ગોપાલ.